अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो આપણે અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ ને। આ જોઈ લ્યો તમે, આ જે છે ને આપણા હાથમાં, આ છે આપણી યુટ્યુબની ફર્સ્ટ પેમેન્ટ। આપણી યુટ્યુબની છે ને ફર્સ્ટ પેમેન્ટ આવી ગઈ છે। તો જો આટલી આવી છે, કેટલી છે ને શું નહીં અને શું મને પ્રોબ્લેમ પડી, બધું જ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરવાની છું। તો વિડીયોને સ્કીપ કર્યા વગર ફૂલ વોચ કરજો તો તમને લોકોને ખબર પડી જાય। નકા પછી પાછળથી ઘણા કોમેન્ટ આવે છે કે તમે આ ના કીધું ને આ ના કીધું। અને એની પહેલાં છે ને હું તમારી સાથે એક બે ત્રણ વાત મારી શેર કરી દઉં કે ઘણા લોકો મને કોમેન્ટમાં પૂછતા હોય છે કે તમે વ્લોગિંગ કેમ સ્ટાર્ટ કરી ને શું થયું, તમે તમારું છે ને મોનિટાઈઝ કરવા માટે શું કર્યું ચેનલને ને। તો એ બધું જ હું તમને છે ને આ વિડીયોની અંદર શેર કરી દઉં છું। કારણ કે જો યુટ્યુબ સ્ટાર્ટ છે ને તે આ તમને લોકોને કોઈને ખબર નહીં હોય, પણ આ જે તમે ચેનલ ઉપર મારા વિડીયો જોઉં છો ને એ મારું પહેલું ચેનલ નથી, સેકન્ડ ચેનલ છે। પહેલું ચેનલ એના પહેલાં મેં બીજું બનાવ્યું હતું, જો કે એમાં કોઈ સબસ્ક્રાઈબર નહોતા, લગભગ આઈ થિંક હશે ને તો 23 કે 24 સબસ્ક્રાઈબર હતા। એ બધા મારા ઘરના જ હતા અને એની અંદર હું છે ને બ્લોગ નાખતી હતી। એ વિડીયો હું અત્યારે જોઉં છું તો મને એવા દાંત આવે છે, કેમ કે ત્યારે મને બોલતા પણ નહોતું આવડતું। અને એમ સમજો ને ત્યારે મારી ફાતેમા 6 કે 7 મહિનાની હતી, અત્યારે મારી ફાતિમા 6 વર્ષની છે। તો એના પહેલાં મેં છે ને ત્યારે સ્ટાર્ટ કર્યું હતું યુટ્યુબ। ત્યારે મને ઈચ્છા થઈ હતી અને યુટ્યુબ એ મેં 2020માં મેં પહેલું ચેનલ મારું બનાવ્યું હતું। ફાતેમાનો જન્મ આપણે 2019માં છે અને યુટ્યુબમાં બ્લોગ બનાવવાનું ને એ બધું મને આઈડિયા અગર હું કહું ને કે મારા મગજમાં આવ્યું તો એ 2018માં આવ્યું હતું। અને એ પણ હું તમને કહી દઉં કે મને કેવી રીતે આમ આઈડિયા આવ્યું કે હું યુટ્યુબમાં કામ કરી શકું એમ કે અમે લોકો જો આપણે લોકો મિડલ ક્લાસ ફેમિલીથી છીએ, એટલા બધા કાંઈ હાઈફાઈ નથી અને અમારું તો નથી, ખુદનું ઘરે નથી, કાંઈ નથી। અને મારા હસબન્ડ છે ને રિક્ષા ચલાવે છે, તો આપણે છે ને તે અલ્હમ્દુલિલ્લાહ ખાવા પીવામાં કે એમાં આપણને કોઈ તકલીફ નથી। પણ એક કહે ને કે આપણી સેવિંગ હોવી જોઈએ કે 2-5 હજારની કે ઓચિંતાનું કાંઈ આપણને ખર્ચો આવી જાય કે અલ્લાહ ના કરે કાંઈ આપણા ઘરમાં તકલીફ પડી જાય તો એ નામ ઉપર આપણી ઉપર કોઈ જાતની સેવિંગ નહીં, એવું કાંઈ થાય ને તો આપણે કોઈક પાસેથી ઉધાર માંગવા પડે। તો ત્યારે મુસ્કાન હતી મારી પાસે એક, હવે મુસ્કાનને મૂકીને આપણે ક્યાંય જાય તો શકીને ને, એટલી બધી હું કાંઈ ભણેલી પણ નથી કે કોઈ જગ્યાએ જોબ કરી, વાસે વૈધું કે કોઈના ઘરના કામ કરવા। તો હવે એ 3-4 કલાક આપણે કામ કરવા જઈએ તો આપણા છોકરાઓને ક્યાં મૂકીને જાય? તો પછી એ છે ને 2018માં મને છે ને સારું કે મારું પર્સનલ ખુદનું ફોન લઈને દીધું હતું। એના પહેલાં મારી પાસે હતું પણ એ છે ને તે યુઝ કરેલું હતું। આ 2018માં મને ન્યૂ ફોન પહેલી વાર એ લઈને દીધું હતું। તો ત્યારે છે ને હું યુટ્યુબ ચાલુ કર્યું ને તો બ્લોગ વિડીયો આમ સ્ક્રોલ કરતા હોય ને તો ફર્સ્ટ ટાઈમ અગર મેં કોઈનું બ્લોગ જોયું હોય ને તો એક છે ને લખનવીગલ કરીને લખનવીગલ રુચિ કરીને ચેનલનું નામ છે, એનું મને છે ને દિવાળીનું ગિફ્ટ અનબોક્સિંગનું વિડીયો મને સામે આવ્યું હતું। અને પછી એવું છે કે આપણે એક બ્લોગ જોઈ કે એક વિડીયો જોઈ તો પછી આપણને બીજા બધા એ વિડીયો છે ને ત્યાં એના સજેસ્ટ થતા જાય। તો પછી એનું મને સજેશન વિડીયો આવ્યું કે યુટ્યુબનું મારું પેમેન્ટ આટલું આવ્યું એમ કરીને। તો પછી મને એમ થયું કે આમાં તો પેમેન્ટ પણ આવે છે વિડીયો બનાવી તો। પછી ધીમે ધીમે કરતાં વિચાર કર્યું કે મેં કીધું કે ચાલ ને હું એમાં ટ્રાય કરું કે અને પહેલેથી જ હું છે ને તે કોઈ ફેમસ થવાના જરીએથી યુટ્યુબમાં નથી આવી। સાચી જ વાત છે, સાચું જ કહી દઉં તમને લોકોને કે હું કમાવાના જરીએથી જ આવી છું કે 2-5 હજાર રૂપિયા હું મહિને કમાવું ને તો મને ઘરમાં ટેકો થઈ જાય એમ કરીને। તો ત્યારે મને એનું વિડીયો જોયું ને તો મને એમ થયું કે આ તો કરવા જેવું છે। તો પછી મેં શાહરૂખનું પૂછ્યું તો એ હાઈ પાડી, પણ ત્યારે મને કાંઈ એટલે કાંઈ નહોતું આવડતું। થોડાક તો વિડીયો મેં યુટ્યુબમાં જોયા અને થોડીક વાર તો એકલી વિડીયો બનાવીને હું ટ્રાય કરતી હતી કે મારાથી બોલાય છે કે નહીં, તો મારાથી બોલાતું જ નહોતું। અને એ જૂના વિડીયો તો હું જોઉં તો હજી પણ મને દાંત આવે છે। અને પછી એમ કરતાં ને 19માં આપણી ફાતેમાનું જન્મ થયું, 6 મહિનાની થઈ ફાતેમા। અને પછી છે ને કે આપણે ઘર ચેન્જ કર્યું તો અહીંયા જઈને મેં વિડીયો 2-3 બનાવ્યા હતા। અને એ ચેનલે મારું આગળ ન વધારવાનું કારણ એ હતું કે 2020માં જે આપણે ચેનલ બનાવ્યું ને પછી આપણે પડ્યું હતું લોકડાઉન। તો લોકડાઉન પડ્યું ને એમાં છે ને તે શાહરૂખનું ફોન બગડી ગયું મારા હસબન્ડનું, તો એનું ફોન બગડી ગયું। હવે ત્યારે તો બહુ મુશ્કેલથી આપણે એમ કે કહી ને કે ખાવા જેટલાય આપણે બહુ રાશન પાણીના બહુ મુશ્કેલથી પૈસા કાઢતા હતા। તો ત્યારે આપણી પાસે નવું ફોન લેવાનું કોઈ ઓપ્શન નહોતું અને મને એટલી બધી ફોનની જરૂર ના પડતી, પણ એને તો જોયું કેમ કે એ ટાઈમમાં છે ને એ રિક્ષા ચલાવે છે ને તો એ ટાઈમમાં
અમારે છે ને કે માર્કેટના ને એ બધા બકાલાના ને એ બધા ભાડા મૂકવાનું લેવાનું જવાનું હોય તો દિવસમાં નહોતા જતા, એ રાતે જતા હતા, રાતે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં. તો એ રાતે 3 થી 5 વાગ્યા સુધીમાં જતા હતા, એને ફોનની જરૂર ફરજિયાત હતી. તો પછી મેં મારું સિમ કાઢી અને એની અંદર એનું સિમ લગાવીને એ ફોન એને આપી દીધું. તો ત્યાંથી આપણું એ પહેલું ચેનલ થઈ ગયું બંધ. અને પછી વળી પાછા વરસ કે 1.5 વર્ષ પછી સારું કે મને બીજું ફોન નવું લઈને દીધું અને ત્યારે મેં પછી પાછું ચાલુ કર્યું. તો ચાલુ કર્યું તો ત્યારે મેં ઓલું ચેનલ મૂકી અને આ ન્યૂ ચેનલ બનાવ્યું હતું. આ ચેનલને મારા એમ સમજો ને કે 2-2.5 વર્ષ થઈ ગયા છે. આપણે બનાવ્યું ક્યારે છે 2023માં. 2023માં ડિસેમ્બરમાં આપણે ચેનલ ઓપન કર્યું હતું. ક્રિસમસ હતું 25 કે 24, હા 24 કે 23 તારીખે મેં ફોન લીધું હતું ને 25 તારીખે મેં છે ને પેલો વિડીયો નાખ્યો હતો, એ મને બરોબર યાદ છે. એટલે આપણે ત્યારે એ ચેનલ બનાવ્યું હતું ને પછી એમાં હું હિન્દીના વ્લોગ નાખતી હતી. હિન્દીના વ્લોગ એ છે ને કે હું ધીરે ધીરે કરીને થોડા નાખતી હતી, જ્યારે મારી પાસે ટાઈમ હોય અને કોઈ એવી સ્પેશિયલ વસ્તુ કે સ્પેશિયલ ડે હોય ને તો એના વ્લોગ ના નાખું ને પછી જ્યારે હું નવરી થાઉં કે ટાઈમ હોય ને ત્યારે થોડું નાખતી હતી. એમ ઓલું કહે ને માણસ કે એક રીતે લગ્નની સાથે કામ નહોતી કરતી. તો એ થોડા વ્યૂ આવતા હતા, કોઈમાં 200, 500, 1000, કોઈક 1000 પહોંચી જાય તો મને તો બહુ નવાઈ લાગતી હતી, ઓહો 1000 પહોંચી ગયા. અને એમ કરતાં આપણે 1.5 વર્ષ જેવું એમને ચેનલને આપી દીધું, ફેલ કરી નાખ્યું, કાંઈ કર્યું નહીં આપણે ચેનલમાં. અને ત્યારબાદ છે ને પછી આપણે વળી મકાન ચેન્જ કર્યું, ઘર ચેન્જ કર્યું અને આ બાજુ મમ્મીની સાઈડ રહેવા આવ્યા. મમ્મીની સાઈડ રહેવા આવ્યા ને તો એનો મને એક મોટો ફાયદો એ થવા માંડ્યો કે મારા છોકરાઓ છે ને મમ્મીના ઘરે રમવા કે 2-4 કલાક સચવાઈ જતા હતા. હવે એ સચવાઈ જતા તો મારી પાસે ટાઈમ વિડીયો ને બ્લોગને શૂટ કરવાનું ટાઈમ મળી જતું હતું મને. તો મેં કોન્સન્ટ્રેટ કરીને ડે ટુ ડે બ્લોગ નાખ્યા ને એમાં અધૂરામાં પૂરું આપણે અહીંયા જામનગરમાં આપણે પાણી ભરાણું હતું, આલું આવ્યું હતું ને વરસાદના લીધે એકદમ જ. તો એના વ્લોગ નાખ્યા તો એના વ્લોગ એકદમ ચાલવા માંડ્યા અને પછી ચાલ્યા. તો ઓલું જોતા હોય ને માણસોને કોમેન્ટને સારી ને આવે ને તો આપણને એમ થવા માંડ્યું કે ઓહો ના આ લોકો તમારી વાટ જોવે છે ને, બહુ એમ સારા વ્લોગ ચાલવા માંડ્યા છે. તો પછી મેં પણ છે ને કે કન્ટિન્યુ ડેલી વ્લોગ નાખતી ગઈ હતી. એમ કરીને જો આજે આપણા 5000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થવા આવ્યા છે ને માશાલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ ઘણું આપણે વિડીયો ને વ્લોગ પણ ચાલુ છે. તો આ હતી મારી કંઈક યુટ્યુબ ઉપર આવવાની જર્ની. અને હજી પણ હું કહું છું કે હું કમાવાના જરીએથી જ આવી છું, મને કોઈ એવું ફેમસ થવાનું શોખ નથી અને હજી પણ મને યુટ્યુબમાં કાંઈ નથી આવડતું. આમ થોડું ઘણું 5-10% જેટલું મને જરૂર હતી ને એટલું મેં શીખી લીધું છે ને એ બધું મેં યુટ્યુબ ઉપરથી જ શીખ્યું છે, બીજે ક્યાંયથી નથી શીખ્યું. ચેનલ મોનેટાઇઝેશન માટે આપવા માટે થઈને અપ્લાય કરવાનું હોય કે ચેનલ બનાવવાનું હોય કે ચેનલની સેટિંગ કરવાની હોય, બધું જ મેં યુટ્યુબ ઉપરથી જ જોઈને શીખી છું ને એની જ વજહથી જો આપણે આજ આ મુકામ ઉપર આવી ગયા છીએ કે આપણા હાથમાં આપણી ફર્સ્ટ પેમેન્ટ આવી ગઈ છે. તો અલ્લાહના લાખો ને કરોડો એહસાન છે કે અલ્લાહ તાલાની મરજી વગર કાંઈ નથી થતું. તમારા અલ્લાહનું કરમ અને તમારા બધાનું સપોર્ટ, પહેલી તમારી ફેમિલીનું સપોર્ટ, મારા હસબન્ડનું સપોર્ટ સારું કે મને આમ ઇજાજત આપી, રજા આપી કે ના તું કર વાંધો નહીં, તો એનું સપોર્ટ અને પછી બીજી મારી માવતરની દુઆ અને તમારું સાથ અને સહકાર, બસ એવી જ રીતે પ્યારને સપોર્ટ બનાવી રહેજો. તો આપણે આવી જ રીતે આપણું પેમેન્ટ આવતું રહે. હવે ચાલો તમારા બધાનું છે ને તે બહુ મેં ટાઈમ લઈ લીધું છે તો હવે હું તમને તમારી સાથે શેર કરું કે આ કેટલી પેમેન્ટ આવી છે. પેમેન્ટ આવી અને 8 દિવસ થઈ ગયા છે. મેં તમને વિડીયોમાં પણ કીધું હતું હું 4-5 દિવસ પછી તમારી સાથે શેર કરીશ કે મારી કેટલી પેમેન્ટ આવી છે. તો પેમેન્ટ છે ને અમે જ્યારે જુનાગઢ ગયા હતા ને તો ત્યાં જ મને બેંકમાંથી ફોન આવ્યું હતું કે તમારા ડોલર જમા થવાના હતા ને ગૂગલ એક્સચેન્જમાંથી ડોલર આવ્યા છે. પણ એમાં તમને ખ્યાલ હોય તો પહેલાં મેં ખાતાનું કીધું હતું કે હું બીજી ઠેકાણે SBIમાં ખાતું ખોલાવવાનું જાઉં છું. ત્યાં SBIમાં 3-4 દિવસ રમજાનમાં મેં ધક્કા ખાધા ને તો ઘડી કે સર્વે ડાઉન છે ને ઓલું નથી ને આ નથી ને કાલે આવજો ને એમ કરીને તો પછી મેં ડિસાઈડ કર્યું કે મારું જે બેંક ઓફ બરોડામાં ખાતું છે ને 0 બેલેન્સનું એને જ મેં ઓલા ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખ્યું. 0 બેલેન્સમાં નહીં, જે આપણે હોય ને રેગ્યુલર વાપરતા હોય ને એમાં. તો એ ટ્રાન્સફર તો મેં કરાવી નાખ્યું હતું પણ થયું નહોતું. તમે જ્યારે જુનાગઢમાં હતા ને ત્યારે મને ફોન આવ્યો હતો બેંકમાંથી કે તમારે એ ખાતું તમે ટ્રાન્સફર કરાવ્યું છે ને તો એ થયું નથી, તો તમારું આધાર કાર્ડને લઈને બેંકમાં આવજો ને સહી કરી જાજો ને ફોર્મ ભરી જાજો. તો મેં પાછી અહીંયા આવીને પછી બેંકમાં ગઈ તો અહીંયા પછી એ કંઈ દેવાની ખાલી એક ફોર્મમાં સહી કરવાની જ બાકી હતી. તો એ કરી આવીને ત્યારબાદ પણ આપણા પૈસા જમા થઈ ગયા હતા. તો બસ બીજું કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યું આપણને, આટલી જ આપણી પ્રોબ્લેમ હતી. તો એ આપણે ખાતું છે ને પછી અત્યારે તો મેં કીધું ટેમ્પરેરી હું હલાવી લઉં છું, પછી કાંઈ પ્રોબ્લેમ આવશે તો આપણે SBIમાં
વધારે પૈસા રાખીને ખોલાવી છે ને એ અકાઉન્ટ ખોલાવી લેશું આપણે. તો ચાલો હવે ફાઇનલી આ પેમેન્ટ આપણે ગણી કે કેટલા છે. તમે જો એમને ડાયરેક્ટ તો આપણે કહી ના શકીએ, પણ તોય હું તમને અંદાજે હું એક એક કરીને નોટ ગણાવું છું, તમે ગણી લેજો કેટલી છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23 નોટું છે. બધી એક સરખી જ છે, 500 વાળી જ. જો તો તમે લોકો હવે ગણી અને મને કોમેન્ટમાં કહેજો કે કેટલી આવી મારી પેમેન્ટ. અને બસ હજી આશા છે કે તમે આવી જ રીતે પ્યારને સપોર્ટ બનાવી રાખશો તો આપણી ફેમિલી પણ મોટી થતી જાય અને આપણે આગળ કંઈક વધે રાખીએ. તો ચાલો હવે તો એકવાર ફરીથી હું તમારા બધાનું થેન્ક યુ કહું છું કે આવી રીતે પ્યારને સપોર્ટ તમે દેખાડ્યો, તો એની માટે થેન્ક યુ સો મચ. એકવાર નહીં, હજારો વાર. સૌથી પહેલો થેન્ક યુ તો મારો અલ્લાહ મિયાને હતું કે અલ્લાહ તાલા ભલે જેટલા પણ દિવસો કાઢ્યા પણ હવે આપણે થોડાક ઇન્ડિપેન્ડન્ટ બની છીએ કે હવે આપણે પણ કમાયું છે. આ મારી જિંદગીની કહું તો શું પહેલી કમાઈ છે. એટલી આપણે 1000-2000 તો બાંધણીમાં કમાતા હતા, પણ આટલા આપણે કોઈ દી નથી કમાણા. થેન્ક યુ સો મચ. મારી ફેમિલીને, મારા હસબન્ડને સૌથી પહેલાં થેન્ક યુ મેં કરી દીધું. થેન્ક યુ સો મચ. ચાલો આવજો બધાય, ટાટા.